તો હેલો મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ ભાઈ. આપણે 30 દિવસનો ડેલી મિની બ્લોગ નો ચેલેન્જ ચાલુ છે ભાઈ. તો ચેલેન્જ જોવાનું જરાય ચૂકતા નહીં ભાઈ. અને આજે આપણે મસ્ત મજાનો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનાવવાનો છે. હા ભાઈ, બરોબર મોનિક વાડોલિયાનો બ્લોગ છે. તમે બરોબર આપણે યુટ્યુબમાં પાછું કમબેક કર્યું છે ભાઈ. મસ્ત મજાના વિડીયો આપણે 30 દિવસના મિની બ્લોગ ને ચાલુ થઈ ગયા છે. તો બધા જોવાનું ચૂકતા નહીં ભાઈ. અને હા ભાઈ, માતાજીની દયા અને તમારા બધાનો ફેમિલીનો સપોર્ટ રહેશે તો ભાઈ આપણે જલ્દી ભાઈ આપણે નવું આપણે ઇન્ટરેસ્ટિંગ ચાલુ કરવાના છે. ઘણા ખરા પ્લાનિંગ છે. તો બધા ધીરે ધીરે એક્ઝિક્યુટ થશે ને આપણો આજનો વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ અને મસ્ત હોવાનો છે. તો બસ વિડીયોમાં જોડાયેલા રહેજો અને આગળ જોતા રહેજો. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ન ભૂલતા ભાઈ. તમારો એક નાનકડો ભાઈ છે એમ કરીને મને સપોર્ટ કરજો. તો બસ આપણે છે ને આજે નીકળવાનું હતું 8 વાગે ને આપણે 8:30 જેવું થઈ ગયું છે. આપણે ગાયો છે ને જર્સી પહેરી લઈ અને પછી આપણે અહીંયા ઘરેથી નીકળીએ પહેલો. તો ભાઈ મસ્ત મજાના ને કોમળ તડકામાં આપણે નીકળી ગયો છે અહીંયાથી ઘરેથી. અને અહીંયા આપણે ને ભાઈબંધની દુકાને જવાનું છે. એની એક્સેસ ઉપાડવાની છે અને એક્સેસ ઉપાડીને આપણે સીધું ભાગવાનું છે જામનગર. તો છે ને ઉપાડી એક્સેસ અને પછી ભાગીએ આપણે જામનગર જવા માટે. એક્સેસ તો ઉપાડી દીધી. એક્સેસમાં વાલા ટાઈમમાં થઈ ગયું પંચર ભાઈ. અને મસ્ત મજાની તાપણી ચાલુ છે. તો આપણે થોડી વાર તાપણી કરી લઈ અને પછી જાય ભાઈ. હા ભાઈબંધની એક્સેસ જે છે પછી આપણે હમણાં નીકળીએ જો અહીંયા. દીક્ષિત લોડ ચાલુ થાય એમ. હા ભાઈ હે ને જે શોરૂમ આપણે છે ને એક્સચેન્જ લીધી હતી ને બધા આપણે ભાઈબંધો આવે ને એક તો વાંધો એમાં ઊભું છે. આપણો મિત્ર મહાદેવનો ભગત. તો બસ છે આપણે વાત જોઈ છે. ભાઈબંધ આવે બે ચાર. અમે જો એક તો જો ધોયડો જ આવે. જો ઝૂમ કરું જો તમને જો દેખાડું. જો નીકળો જો આવ્યો જો એ આવી જાય. પછી એના આપણે આપા જવાનું છે તો આપણે નીકળીએ પછી આપા જવા માટે. 3 મુર્ગા પડ્યા આવે. 3 મુર્ગા. રામ હે તમારો બધાનો સીન આવે. ક્યાં બોલો તું? ફાઇનલ એમ. હાલો આપા જાવ નીકળીએ ભાઈ. હાલો રિક્ષો બંધાયેલો જ પડ્યો. હાલો ભાઈ મિત્ર મંડળ બધું અહીંયા પહોંચી ગયું ભાઈ. હા એમ યો ના આપા રેલવે સ્ટેશન કમ્પ્લીટ ચાક્કા જામ ભાઈ. આપણે ફરવા જવાનું છે ભાઈ. સાહેબની વાત જોઈ લે. 10:30 વાગે પહોંચવાનું કીધું હતું ને આપણે 10:10 પહોંચી ગયા. દીક્ષિત સાહેબ હજી આવ્યો નહીં. આવ્યા નહીં. સોરી આવ્યા હાલો હવે ચા પાણી થોડું કરી લે. ફ્રેશ થઈ જાય ભાઈ. ટાટ પડે છે મસ્ત મજાની. જોઈ પછી આગળ બતાડો તમે. રેલવે સ્ટેશન તો આવી ગયા હે બધા. સ્નેપમાં રાખ પદુડે બધા હે. ભાઈ હેલો દુબઈની ટિકિટ પકડો દીક્ષિત. વાહ હા તમારું સ્નેપ. હા જાય સીધા ભાઈ અહીંયાથી દુબઈ જો. હમણાં દુબઈની ટ્રેન આવે છે અમારે લોકલ એક્સપ્રેસ ઇન્ટરસિટી. નવી ટ્રેનની ડેવલપમેન્ટ કર્યું ભાઈ. ડિપ્લોમા પાટા જો. ચાલો ભાઈ ને જોઈને થોડીક વાર સાહેબ આવે આપણે જાય અંદર ને આવે યાદ હે ભાઈ. આપણે સપ્ટેશનની આપણે ત્યાંની મુલાકાત લઈને બધું જોઈ લઈએ. સેક્શનની અંદર ઘણું બધું ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે. વેગડ સાહેબે તમને આખો સબ્જેક્ટ ભણાવ્યો છે. તમે અત્યારે રાઈટ ટાઈમે જોવા માટે આવ્યા. સબ્જેક્ટ પૂરો થયો છે અને રાઈટ ટાઈમે જોવા આવ્યા છે. એટલે આ વિઝિટ માટે ખાસ તો આપણી જ સંસ્થાના વિદ્યાર્થી છે જીતેન્દ્રસિંહ વાળા. એ સામેથી આપણી કોલેજની મુલાકાતે આવ્યા અને એણે કીધું કે મારે મારા સંસ્થાના વિદ્યાર્થીઓને વિઝિટ કરાવી છે. એટલે સૌથી પહેલાં એના માટે એક સરસ એમને ધન્યવાદની તાળીઓ આપી. હું જીતેન્દ્રસિંહને કહું છું, હું સંસ્થા વતી તમારું અને તમારી આખી ટીમનું, આ ગઢવી સાહેબ છે એમનું, બાકીના મને નામ નથી ખબર પણ તમારા બધાનો અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ અને આ ટ્રીપ શરૂ કરીએ. એ પોર્સલિન ઇન્સ્યુલેટર છે અને આ છે કમ્પોઝિટ છે. ત્યાં પોલ્યુશન વાળા એરિયામાં કેવું હોય છે કે આમાં ડસ્ટ લાગી જાય એટલે આ સ્પાર્ક થઈ જાય, ફ્લેશ થઈ જાય, પછી આની જે કેપેસિટી હોય ઓછી થઈ જાય. એટલે એવા એરિયામાં રબરના કોમ્પોઝિટ ઇન્સ્યુલેટર લગાવવામાં આવે છે. આપણા આ એરિયામાં ક્યાંય આવા જોવા નહીં મળતા, પણ આપણે ખંભાળિયા કે દ્વારકા સાઈડ જઈએ તો ત્યાં આની જગ્યાએ આનો યુઝ થાય છે. કેમ કે આ લગાવીએ ત્યાં તરત ફ્લેશ થઈ જાય, ત્યાં ડસ્ટ વધુ છે એ માટે. એટલે એની જગ્યાએ આ યુઝ થાય છે. આ બધા જે STBT 910 કીધા એ જે ઉપર લાગેલા છે એવી રીતના હોય છે. આમાં ઉપર ઇન્સ્યુલેટર આર્યુ લાગે, એની નીચે આ લાગે, એવી રીતના ઇન્સ્યુલેટર અલગ અલગ લગાવવામાં આવે છે. 910 ઇન્સ્યુલેટર છે એનો આડા તારમાં લગાવવામાં આવે છે. 910 ઇન્સ્યુલેટર નું કામ શું છે કે સપોઝ કે આની ATDD એવું કંઈ આવતા હોય પાર્ટ, એમાં કરંટલી થોડુંક ઇન્સ્યુલેશન કરવા માટે આ ઇન્સ્યુલેટર લગાડવામાં આવે છે.
બરાબર. બાકી આનું પોસ્ટ ઇન્સ્યુલેટરનું મોસ્ટલી કામ એવું હોય છે કે પોસ્ટ તરીકે યુઝ કરવામાં આવે છે એસએસપીમાં. આ ક્યાંય ઓઈચીમાં તમને જોવા ના મળે. આ સપોઝ કે આઇસોલેટર હોય તો ત્યાં એક સપોર્ટ તરીકે આ ઇન્સ્યુલેટરનો યુઝ થાય છે. બાકી આ બધા ઇન્સ્યુલેટરનું કેન્ટિલીવરમાં યુઝ થાય છે. થાંભલામાં લાગેલા હોય ત્યાં બંને ઇન્સ્યુલેટર લાગેલા હોય છે. આ ઇન્સ્યુલેટર ઉપર હોય, આ ઇન્સ્યુલેટર નીચે હોય. આને પોર્સેલિન કહેવામાં આવે છે અને આને કોમ્પોઝિટ ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે. આવા અલગ અલગ ઇન્સ્યુલેટર હોય છે 4 ટાઈપના. કોન્ટેક વાયર, કેટનરી વાયર. આ કોન્ટેક વાયર ઉપર લાગે જે છે એ કોન્ટેક વાયર તમને નીચે જોવા મળશે. 2 તાર જે જોવા મળે એમાં કોન્ટેક નીચે હોય, કેટનરી ઉપર હોય. બરાબર. હવે કોન્ટેક કેટનરીમાં બંનેના એન્ડિંગ કોણ છે. સપોઝ કે આ વાયરને અગર ટર્મિનેટ કરવો છે કોઈ જગ્યાએ તો આ એન્ડિંગ કોણ આમાં યુઝ થાય છે. હવે એવી જ રીતે આનો એન્ડિંગ કોણ આમ છે. બરાબર. એવી જ રીતે આપણી પાસે 4-5 વાયર અલગ અલગ જોવા મળે છે. નોર્મલી ઓએચઈમાં આ 2 તાર હોય છે, પણ આ જે તાર છે એનું ફિલ્ડ પ્રમાણે યુઝ થાય છે. આ બધી જગ્યાએ તમને જોવા ના મળે. આ ક્યાંક પોસ્ટ હોય ત્યાં તમને જોવા મળે. ક્રોસ ફીડર વાયર જે છે કે એલએસ વાયર છે કે એસીએ વાયર છે. પછી સપોઝ કે આ કોન્ટેક વાયર છે તો આ કોન્ટેક વાયર અગર તૂટી જાય છે વચ્ચેથી તો એના માટે આ સ્પ્લાઇસ લગાવવામાં આવે છે જોઈન્ટ કરવા માટે. હવે એ સ્પ્લાઇસ જો તમને ત્યાં દેખાશે, કોન્ટેક વાયર જે છે બીજા થાંભલા ને બીજા અને ત્રીજા થાંભલાની વચ્ચે જો આ વસ્તુ જોવા મળશે, નીચેના તારમાં કોન્ટેક વાયર સ્પ્લાઇસ છે. સપોઝ કે કોઈ બ્રેકડાઉન થયું, પેન્ટો હીટ થઈ ગયો, વાયર તૂટી ગયો, એ ટાઈમ પર આ સ્પ્લાઇસ થી બંને વાયરને જોઈન્ટ કરવામાં આવે છે. એવી જ રીતે આ વાયર માટે છે કેટનરી સ્પ્લાઇસ. એ કેટનરી સ્પ્લાઇસ ત્યાં લાગેલી છે બરાબર, ઉપરના તાર માટે. હવે આ બી એક સ્પ્લાઇસ છે પણ આ તારમાં ના જોવા મળે. આ જે અમારી એસએસપી ટીએસએસ એવી પોર્ટ હોય ત્યાં બસબાર લાગેલી હોય. બસબારનો ડાયા 36 કે 50 એવી રીતે હોય. એને જોઈન્ટ કરવા માટે આ બસબાર સ્પ્લાઇસ લાગે છે. એ આમનાથી થોડીક અલગ હોય. આનો ડાયા બહુ નાનો હોય, આનો 65 120 એવી રીતના હોય, પણ એની ડાયા થોડો વધારે હોય અને એના માટે આવી યુઝ થાય છે. અને એ પાછી બસબાર કોપરની બી ના હોય, એલ્યુમિનિયમ ની હોય. આ જેમ કોપરના વાયર તમને જોવા મળે છે ને એવી જ રીતે એમાં તે કોઈ બી જગ્યાએ જોઈન્ટ કરવા માટે અલગ અલગ પીજી યુઝ થાય છે. બરાબર. 10-31, 10-41, 10-51 ઈ ફિલ્ડ પ્રમાણે કયો તાર ત્યાં છે એ તારના હિસાબે પીજી અમારે યુઝ થાય છે. આવી રીતે જેમ મેં તમને તાર કીધા એવી જ રીતે એક બીજો બી તાર આવે છે. આને કહેવાય એસએસ વાયર રોપ. જે એટીડી મેં જે કીધું એ એટીડી ને ટર્મિનેટ કરવા માટે, એટીડી ને પકડવા માટે આ વાયર લગાવવામાં આવે છે. એ જે તમને પહેલા થાંભલે દેખાય છે, વજન લટકાય ને, પહેલા થાંભલે જે નીચે તાર જાય છે એ જે તાર જે વાયર છે એ આ છે. એને ટર્મિનેટ આવા એન્ડિંગ કોડથી કરવામાં આવે છે. આને એસએસ વાયર રોપ એન્ડિંગ કોડ કહેવામાં આવે છે. બરાબર. અને જે કાઉન્ટર વેટ છે, કાઉન્ટર વેટ નું વજન 665 કિલો હોય છે. 665 કિલો વજન આ તાર એના ઉપર ફિટ કરવામાં આવે છે. બરાબર. આ ઓટો ક્લેમ કહેવામાં આવે છે. સપોઝ કે આ તાર તૂટી જાય છે તો તાર તૂટી જાય ત્યારે તારને પકડવા માટે આ વસ્તુ વાપરવામાં આવે છે. અને ખોલીને બંનેની વચ્ચે તાર રાખવાનો અને અહીંથી સીલિંગ થ્રુ પકડવામાં આવે કે જેથી લોડ લઈ શકાય. આને ઓટો ક્લેમ કહેવામાં આવે. પછી આ છે ક્રિમ્પિંગ ટૂલ. ક્રિમ્પિંગ ટૂલનો યુઝ શું છે કે સપોઝ કે આવા તાર તો નહીં પણ નોર્મલી જે આપણા વાયર હોય છે 60 સ્ક્વેર mm ના કે 70 સ્ક્વેર mm ના, એને લગિંગ કરવા માટે, આવા તારને લગિંગ કરવા માટે ક્રિમ્પિંગ ટૂલ વાપરવામાં આવે છે. અમારી પાસે ક્રિમ્પિંગ ટૂલમાં જે અંદરના વેજ છે એ અલગ અલગ સાઇઝ પ્રમાણે હોય છે. અગર 25 નું વાયર હોય તો 25 નું લગાવવામાં આવે. એવી જ રીતે ડિફરન્ટ વાયર હોય એના માટે વેરિયસ એ લગાવવામાં આવે છે. પછી આવે છે મેગર. કોઈ બી અગર અમારી ઇક્વિપમેન્ટ છે, સપોઝ કે એટી છે કે કોઈ બી કેબલનું મેગરિંગ કરવા માટે હાફ યરલી, ક્વાર્ટરલી કે મંથલી કોઈ બી જગ્યાએ અગર એનું નવું ઇન્સ્ટોલમેન્ટ થાય છે તો પહેલા એ વસ્તુ સહી છે કે નહીં એનું મેગરિંગ કરવામાં આવે. તો મેગરિંગ કરવા માટે આ 5K નું મેગર યુઝ થાય છે. એના માટે અલગ અલગ અર્થિંગ માટે અને ફેઝ ન્યુટ્રલ એવી રીતના કેબલ છે. એવી જ રીતે 2 મીટર આપેલા છે વાયરની કન્ટિન્યુટી જોવા માટે, વોલ્ટેજ જોવા માટે, કરંટ જોવા માટે 2 અલગ અલગ મીટર વપરાય છે. આ છે બ્રીધર. જે એટી હોય છે ત્યાં બ્રીધર લગાવવામાં આવે છે. આ મોઇસ્ચર સિલિકા જેલ બ્રીધર. ઓકે. આની અત્યારે કલર તમને જોવા મળશે ક્રિસ્ટલ બ્લુ છે, પણ અગર આ મોઇસ્ચર પકડી લે એટલે પિંક થઈ જાય. એટલે આ મોસ્ટલી અમારે એટીડી હોય જ્યાં, એટી હોય જ્યાં ત્યાં જોવા મળે. અધરવાઇઝ ટ્રાન્સફોર્મર જે છે ત્યાં જોવા મળે. બરાબર. આની નીચે ઓઇલ કપ છે, ત્યાં ઓઇલ કપમાં ઓઇલ રાખવામાં આવે છે. હવે બાયનોક્યુલર છે. નોર્મલી બધાની આંખો એટલી તેજ નહીં હોતી કે બધું આપણને અહીંથી દેખાઈ જાય નીચેથી. એના માટે બાયનોક્યુલર રાખવામાં આવે છે કે ત્યાંથી આપણે બારીકાઈથી જોઈ શકીએ. ઓકે. આ જે અર્થ રેઝિસ્ટન્સ મીટર. કોઈ બી જગ્યાએ સપોઝ કે એટી છે કે માસ્ટ છે ત્યાં પરમેનન્ટ અર્થ કરવામાં આવે છે. અર્થ ઇલેક્ટ્રોડ જેને કહેવામાં આવે એ 3-4 મીટર જમીનની અંદર નાખીને એનાથી આનું ચેક કરવામાં આવે છે અર્થ રેઝિસ્ટન્સ, જે 10 ઓહ્મથી નીચે હોવું જોઈએ. એના માટે આ અર્થ રેઝિસ્ટન્સ મીટર વપરાય છે. એના જે 2 છે રનર કહેવાય. એ રનર જે છે એ તમે જેમ કીધું ન્યુટ્રલ સેક્શન જ છે. સપોઝ કે ત્યાંથી અગર બ્લોક લીધો હોય આપણે તો ઓલી બાજુની લાઈન ચાર્જ હોય, આ બાજુની લાઈન ડિસ્ચાર્જ હોય, જ્યાં સુધી આઇસોલેટર
ઓપન હોય તે. અગર એ આઇસોલેટરને ક્લોઝ કરી દઈએ છીએ આપણે તો પછી એ રનરથી મતલબ લાઈન આ સાઈડ બી ચાલુ રહે ને પેલી સાઈડ બી ચાલુ રહે એ રીતનું છે એનું. અને જે આપણે એટીડી વાત કરી જે છે આ સામે પહેલા થાંભલે જે દેખાય ને લાગેલા જે છે એ રહ્યું એની અલગ અલગ 20-20 કિલોની ડીશો આવે, 40-40 કિલોની, 5 કિલોની એવી રીતના ટોટલ થઈને 665 કેજી થાય. અને શું કામ લગાડવામાં આવે છે 665? એ 665 પૂરા રનર વચ્ચે હોય ને તો આ વજનના લીધે ઈનો લગાડે ને તો વજન લીધે તાર નીચો આવી જાય. નીચેના, હા. અને ઓલો તાર જેટલો લૂઝ થાય ને ગરમી હોય એટલે લોખંડ કે ગમે એ વસ્તુ ફેલાય. હા, પેલા. આ જેટલું ફેલાય એટલું આ ખેંચી લે, ખેંચી લે. તારને સ્ટ્રેટ રાખે. એમાં અહીંયા નહીં પણ તમે ક્યાંક લાઈન ઉપર જોશો ને તો ત્યાં ટેમ્પરેચર લખેલું હશે. જેટલું ટેમ્પરેચર હશે એટલા ટેમ્પરેચર ઉપર એ થ્રી પુલી નીચેનો કાઉન્ટર વેટ part તમને એટલા જોવા temperature મળશે. ઈ તો એ નોર્મલી જીઆઈ જેવું જ હોય છે. એમાં મતલબ એમાં કોઈ મટીરિયલ નહીં, બધું કોપર બોપર ખાલી હોય weight એમાં માટે હોય જ છે. છે. વજન વધારવા માટે એ ઓએચી એનાથી શેક કે વેગ ના આવે એના માટે એ વસ્તુ છે. પેલા બીબા ટાઈપનું લીડ હા હા લોખંડ. હા લોખંડ. વજનનું છે. વજન. હા, હા, ટૂંકમાં. વજન. લોકો દંડલોમાં બી યુઝ કરે છે, પેલું લઈ ગયા છે. હા, હા. સી ટાઈપનો વાયર જે છે મેં તમને કીધું આ આઇસોલેટર જે છે. હવે આઇસોલેટર અગર હું આ સાઈડ જમ્પર જો છે કાલે જ અમે કાઢી લીધો, અમારે જરૂર પડી હતી એટલે બાકી આ સાઈડ બી જમ્પર આવે. એક આ હવે એ શું કરે છે આગળની લાઈનને ત્યાં આ બાજુ કન્ટિન્યુ કરે છે. એ આઇસોલેટર આપણે ક્લોઝ કરીએ છીએ તો જે સી ટાઈપ જે ઇન્સ્યુલેટરની આ બાજુ છે 910 ઇન્સ્યુલેટરની. મેં શું હમણાં કીધું હતું કે 910 ઇન્સ્યુલેટર ઇન્સ્યુલેશન માટે હોય છે. જ્યાં સુધી 910 ઇન્સ્યુલેટર છે આ બાજુ લાગ્યો છે લાઈન આગળ જશે નહીં. હવે લાઈનને આગળ કરવા માટે ઉપરથી ડ્રોપ કર્યો છે જમ્પર. હવે આ સાઈડ જે ડ્રોપ આવ્યો અને આની આ બાજુ ડ્રોપ હોવો જોઈએ જે આપણે કાઢી લીધો છે એ ત્યાંથી વાયર આ બાજુ સપ્લાય કન્ટિન્યુ થાય એને એ રીતના લગાડવામાં આવે છે. અને આનાથી આપણે લોડ સેટ કરી દઈએ એટલે લોડ કેમ સેટ કરવો? મેન્યુઅલી થયો છે ને આની રીતે જ છે. ઓ આ રહ્યું અહીંયા છે ને મને દેખાણું. ટિકિટ કઈ નથી પેલું મને એમ જ લાગ્યું મેં કીધું ક્યાંક હશે નીચે. આની રીતે આપણે કરી લેવાનું સિમ્પલ વસ્તુ છે. એટલે રેલવેમાં એટલું બધું દિમાગ નહીં દોડાવવાનું. દિમાગ એક્ઝામમાં દોડાવવું પડે. હા આ રીતે પછી ટેસ્ટિંગ કરવામાં આવે. ઇન્સ્યુલેટરનું ટેસ્ટ થઈ જાય. અગર આ જાળી એટલે જ છે અગર એ ફાટે, break થાય છે તૂટે તો આંખમાં આવે તો બહાર બોડીમાં બી એના કંઈ બોડીમાં ના લાગે. બ્લડિંગ થઈ શકે છે. યા. મેં જે તમને એસટીબી ઇન્સ્યુલેટર દેખાડ્યા ને એના ઉપર નીચે જે પાર્ટ હતા એ પાર્ટને એની હારે બોલ્ટ થ્રુ કનેક્ટ કરવામાં આવે, પછી એને લોડ દેવામાં આવે. આ લોડ થાય એટલે આ રહ્યું આમ ખેંચાય. હા એને ટેન્શન દેવામાં આવે. આ ટનમાં જ છે. સર આપણે વજન સેટ કરી દીધું પછી ચાલુ થઈ આનાથી જવાનું આનાથી. કેટલું વજન દાબી દેવાનું? દાબ નહીં આમાં ચાલુ કરવાનું. આમાં ધીમે 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 હમ. જ્યાં આપણે ત્યાં સુધી એ કાંટો આવે કાંટો આવે ત્યાં સુધી. ત્યાં સુધી. હા સ્ટોરૂમ ભાઈ સ્ટોરૂમ. એનું એસબીજી ચેક કરવાનું આવે અને એના વોલ્ટેજ જોવામાં આવે. એ વોલ્ટેજ એસબીજી ઓકે છે કે નહીં મેન્ટેન રાખવામાં આવે. હવે એના માટે શું છે આ ચાર્જર છે. આ બંને ચાર્જર બરાબર ચાર્જર થ્રુ સપ્લાય ઇક્વિપમેન્ટમાં જાય. અગર આ વોલ્ટેજ જે છે ટોટલ વોલ્ટેજ 120 સમથિંગ હોય કેમ કે એકનું 55 સમથિંગ થતું હોય એટલે. હવે જે વસ્તુ તમને કીધું હતું કે અગર એનો વોલ્ટેજ 80 ની નીચે જાય એ અહીંયા તમને દેખાડશે. તો આ કયું ચાર્જર લોડ ઉપર છે? આ ચાર્જર લોડ ઉપર છે. આ બંને સ્ટેન્ડ બાય અહીંયા બી સ્ટેન્ડ બાય ઉપર છે બરાબર. હવે સપોઝ કે આ મારે લોડ ઉપર રાખવું છે તો અહીંયા જો 1 નો છે 1 2 જેને હું ત્યાં રાખીશ એ ચાર્જર હું લોડ ઉપર લઈ શકીશ. ઓકે હવે અત્યારે આમાં તમને દેખાશે આ ડીસીનું કે ડીસીમાં કેટલા દેખાડે છે બરાબર. અગર 80 ની નીચે હોય તો ઇક્વિપમેન્ટ ટ્રીપ થઈ જાય. એટલે એમાં અમારી ઉપર છે કે અમારે મેન્ટેન રાખવાનું 80 ની નીચે ના જાય. આ બધું કામ પતી ગયું ભાઈ, બધું જોઈ કરવાનું હતું, બધું જોઈ કરી લીધું ને ભાઈ. અત્યારે એને રિક્ષા ગોતી જ આવું કઈ બધું લોકેશન નહીં પકડાય ભાઈ. રિક્ષો છે ને ગોતી રિક્ષા મળતો નથી આપણો. ગોતી કઈ મળી જાય ને આવડું જો સમિતિ માર્કેટ યાર્ડ યાર્ડ એવો ગિરિયા. હાલો ભાઈ હાલો ને ભાઈ હાલો રિક્ષા ગોતો હાલ ભાઈ જાવ. સ્પેશિયલ પાર્કિંગ દીક્ષિત ત્રિવેદી જવાનું હોય કામ બામ બતાવે. વોશિંગ માં ગઈ ગાડી એટલે વોશિંગ હમણાં થઈ જાય પછી નીકળી આવે ઘર બાજુ. 2 વાર કીધું થોડી વાર બેઠા ભાઈ બિલ થઈ ગયું મસ્ત જાય. એલો પછી બધું કાઢી
બધું આપણું પતી ગયું મસ્ત મજાનું. ગાડી આવી ગઈ છે. ઋષિભાઈ લઈ દીધી આખો. આપણે ડ્રાઈવર આપણે એક રાખીને એક પીએ બાજુમાં રાખી ટૂંકમાં પીએ ભેગો જ રાખીએ આપણે કે આપણે તકલીફ ન પડે કયો. ના નાસ્તો પાણી મસ્ત મજાનો કરી લીધા છે. ટ્રાફિક જામ છે જામનગરમાં ખતરનાક હો ભાઈ. અને હવે આપણે છે ને જવું ગુલાબ લેવા માટે. તો જાય જાવ ગુલાબ લેવા માટે ને ભાઈ તમને દેખાડેલો ગુલાબ કે હા તો આપણે હે ને ગુલાબ તો લેવાનો તો ગુલાબ બેમાં અહીંયા ને તો પછી અહીંયા ગુલાબ હતું નહીં તો આપણે ગુલાબ તો ના લીધું પણ ગુલાબની જગ્યાએ ગુલાબનું આપણે ખાતર લઈ લીધું. એટલે આ અળસિયાવાળું ખાતર આવે ને આપણે જોવા દીધું આપણું આ ખાતર છે ને મસ્ત મજાનું આવી ગયું છે. અમારે અળસિયા હોય જો દેખાય ક્યાં આવું કંઈક ખાતર છે તો એ ખાતર છે ને આપણે બધા મને જેવા ગુલાબ છે એક છે અને આવડું આ બીજું છે. અને જો કે આ છે ને આપણે જે વ્લોગ જોતા હશે ને એને આપણે ખબર હશે કે એને આ આપણે આ ગુલાબ છે ને ચોમાસામાં વાવ્યું હતું જો આમાં ઉપર ઓલો બકરા છે ને ખાઈ ગયા ને આમાં કાંઈ છે નહીં ઓલી બાજુ લીમડો છે. તો આ ગુલાબ છે ને હમણાં મમ્મી પપ્પા હમણાં ગયા હતા ને જામનગર તો આ ગુલાબ લઈ આવ્યા તો આ મસ્ત મજાનું આ ગુલાબ છે લગભગ કેસરી કલરનું છે તો આ વાવી દીધું આમ આજે જ વાવ્યું મમ્મીએ. અને આ હું મારા નાની માન્યાથી લઈ આવ્યો તો એ મસ્ત મજાનો જો ગ્રોથ થાય છે. તો બસ પછી આ બધે ખાતર છે એમાં આપણે બધું છાંટી દેવું એટલે મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ જાય ને આપણે જલ્દીથી જલ્દી આપણે ગુલાબ આવે ને ગ્રોથ થાય ને આપણે ભગવાનને ગુલાબ ચડાવીએ બસ. તો બસ આ આવું બધું છે. અને ભાઈ આજે બહુ મજા આવી આપણે હા ગયા હતા આપણે રેલવે યાર્ડ જોવા માટે ને બહુ મસ્ત સમજાયું બધા સરે આપણે સમજાવ્યું મસ્ત કેમ કે જે આપણે બુક વાંચી ને એ ભણી અને જે ફિલ્ડમાં આપણે જોઈ બધી વસ્તુમાં ઘણો ફેર પડે ડિફરન્સ આવે આપણે જોયો કાયદેસરનો બસ બહુ મોજ આવી ગઈ. આમાં આ રીતે કંઈક જો જેને આપણે આ ખાતર એ નાખી દીધું અને આ ગુલાબ હમણાં વાવ્યું એમાંય આપણે થોડું થોડું આછું નાખી દઈએ અને પછી એને આની માથે થોડી ઘણી માટી વાળી દઈએ એટલે આપણું કામ થઈ જાય કમ્પ્લીટ. એ ભાઈએ કીધું કે આપણે ગુલાબ એને ફૂલ આવવા મળશે આમાં ગુલાબમાં છે ને આમ ઓલ રહેવા નથી દેતા બધા ગાયું આવે ને તો ગુલાબમાં કંઈ વધતું નથી આપણે એટલે પછી છે ને આ કાંઈક નિવારણ એનું કરવું જ પડે ને આ જો વાંહે હતાડીને રાખ્યો એટલે તો બસ છે ને આમાં નાખી દઉં ઓલી બાજુ નાખી દઉં ને લીમડામાં નાખી દઉં પછી છે ને માટી બાટી એમ માથે નાખી પછી જો એમાં